નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। ભાલકા તીરથ નિરાલી ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમ મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ ઉદાસીન નિર્વાણ ઉદાસીન પંચાયતી બળાખેડા કે ઓછામાં ઓછા અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો મોલ જામી ગયો છે। અમારા જે અખિલ ભારત સાધુ સમાજ જે છે તેર અખેડા સનાતન ધર્મને વરેલો છે। એમાં અમારા સનાતન ધર્મમાં ભારતીય જનતા પાર્ટી પણ વરેલી છે। કેન્દ્રમાં અમારી સનાતન ધર્મની સરકાર છે, ગુજરાત રાજ્યમાં સનાતન ધર્મની સરકાર છે। તો વિક્રમભાઈ પટેલ છે એ મારું હજી પાલન કરે છે। તો હું તો તપસ્વી મહાત્મા છું। સલાહ સૂચન ઉપર જો સનાતન ધર્મ અમારો ટકી રહે, હિન્દુ ધર્મ, તો આ સરકાર ટકાવી શકશે, આ મારી ગેરંટી। મેં આશીર્વાદ દિલથી આપ્યા છે કે વિજય બહુ થાય અને અમારા ભાલકા વિસ્તારનો બહુ વિકાસ મોટો કરે। જે પાણીની સમસ્યા છે એ અમારી સોલ્વ થઈ ગઈ છે। પાણી નખાઈ ગયું મોટા ટાંકામાં, પાઇપલાઇન ચાલુ થઈ ગઈ છે અને ભગવાનની દયા એને ખૂબ ખૂબ આશીર્વાદ હું આપું છું। અને આશ્રમની આજુબાજુ કોઈ ગંદકી છે એનું ધ્યાન આપે અને એટલું હું એને કહીને વિક્રમભાઈ પટેલની દિલથી આશીર્વાદ આપી રહ્યો છું। અને હંમેશા મને શ્રદ્ધા છે કે આહિર સમાજની હારે હું પહેલેથી છું, આજકાલથી નથી। હું વ્યક્તિને માનું છું, હાવ પાર્ટી ઉપર નથી જતો। હા, પણ હું અને 18 વર્ષને મેં આવકાર આપ્યો, એવું કંઈ આમાં નથી કે હું આવકાર કોઈ નથી આપતો। 18 વર્ષને મેં આશ્રમમાં આવકાર આપ્યો છે। 18 વર્ષના અમે ભોજન કરાવીએ છીએ, 18 વર્ષના અમે બાળકોને ભોજન કરાવીએ છીએ। પછી કોઈ પણ અમારા ક્ષણે આવે ને બધાને આશીર્વાદ આપેલા, એટલું કે વિરામ આપું છું।